આપણા ગ્રંથોમાં જણાવ્યા મુજબ હનુમાનજી વાયુપુત્ર હતા. ભીમ પણ વાયુપુત્ર હતો. આથી હનુમાને ભીમના મોટા ભાઈ થયા. અમુક સમય માટે ભીમને એના પ્રચંડ બળનો અભિમાન થવા લાગ્યું. હનુમાનજીએ એમના નાના ભાઈ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હનુમાનજી એક ઘરડા વાનરનું રૂપ લઈને ભીમ પસાર થતો હતો એ માર્ગ પર બેસી ગયા. ભીમે આ ઘરડા વાનરને એના માર્ગ વચ્ચે બેઠેલો જોયો એટલે અભિમાનથી બૂમો પાડીને એને હટી જવા કહ્યું. ઘરડા વાનર રૂપે રહેલા હનુમાનજીએ તસદી સુદ્ધા ન લીધી એટલે ભીમ ગુસ્સે થઈ ગયો. એણે વાનરને ધમકી આપી કે તે હટી જાય, નહીંતર એ લાત મારીને ફેંકી દેશે. ઘરડા વાનરે એની હટાવી જોવો ભીમને પડકાર ફેંક્યો. ભીમ વાનરને પૂંછડી પકડીને ફગોળી દેવા એના તરફ ધસ્યો, પરંતુ એ તેની પૂંછડી ઊંચી પણ ન કરી શક્યો. ભીમને આઘાત સાથે આશ્ચર્ય થયું, પણ એને વાનરની પૂંછડી ઊંચી કરવા એની પૂરી તાકાત લગાવી દીધી. તે તસુભાર પણ ઊંચી ન કરી શક્યો. હવે ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી. તો પછી આ જગતમાં એના પોતાના કરતાં વધારે શક્તિશાળી કોણ હોઈ શકે? ભીમ તરત જ ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં પણ એના મોટા ભાઈ હનુમાનજી જ હોય. એણે પોતાના મોટા ભાઈનું અપમાન કર્યું હતું એટલે એને શરમ આવી ગઈ. એટલે હનુમાનજીને વિનંતી કરી કે પોતાને માફ કરી દે. હનુમાનજીએ ભીમને ક્ષમા આપી અને આવો અહંકાર દૂર કરવા સલાહ આપી. એમણે ભીમને નમ્ર અને વિવેક બનવા કહ્યું. ધન્યવાદ દોસ્તો.